કામમાં વ્યસ્ત રહેતા લોકો માટે ધ્યાનનો આ પ્રથમ દિવસ છે. વાલા શ્રદ્ધાળુઓ, નવરાશની પળોમાં તો આપણે ભગવાનને યાદ કરીએ છીએ અને રિટ્રીટનો ભાગ પણ બનીએ છીએ, પરંતુ કામકાજમાં વ્યસ્ત હોવા છતાં ભગવાનને યાદ કરવા અને રિટ્રીટનો ભાગ કેવી રીતે બનવો તે આજે આપણે જાણીએ. કામમાં વ્યસ્ત રહેતા લોકો માટે ધ્યાન. મિત્રો, દિન પ્રતિદિન વિવિધ કાર્યોના વમળમાં વધુને વધુ ફસાઈ રહેલા માનવ માટે શાંતિ અથવા ધ્યાનની બે પળોનું શું મહત્વ છે? આવા વમળમાં ભરખાઈ રહેલા માનવનો એક ઉગારો છે એ ધ્યાન કે પ્રાર્થના કે રિટ્રીટની પળો. કવિ પર રવિન્દ્રનાથ ટાગોરે ગાયું છે, ક્ષણ પર બેસું હું તવ પાસે, કામ પડ્યા છે બાકી જે કામ પડ્યા છે બાકી જે મિત્રો, આવા પ્રવાહમાં જ્યારે આપણે ખેંચાઈ રહ્યા છીએ ત્યારે બે પળ આપણે વિભુને ખોળે વિતાવીએ. આવનાર દિવસોમાં આપણે આપણી જાતને સંવેદનશીલ બનાવીએ, જેથી જીવાતા જીવનમાં સતત સથવારો બક્ષતી એ અલૌકિક હાજરીને આપણે માણી શકીએ. વાલા શ્રદ્ધાળુઓ, આ માટેનું વાંચન માંથી અધ્યાય 6 કડી 25 થી 34. એટલે હું તમને કહું છું કે ખાઈશું શું, પીશું શું, એમ તમારા જીવનની ચિંતા ન કરશો. તેમ અમે પહેરીશું શું, એમ તમારા શરીરની પણ ચિંતા ન કરશો. અન્ન કરતા જીવનની અને વસ્ત્ર કરતા શરીરની કિંમત વધારે નથી શું? આકાશમાંના પંખીઓ જુઓ, તેઓ નથી વાવતા કે નથી લણતા કે નથી કોઠારમાં ભેગું કરતા, છતાં તમારા પરમ પિતા તેમને ખાવાનું આપે છે. એમના કરતાં તમારી કિંમત વધારે નથી શું? તમારામાંથી કોણ ચિંતા કરીને પોતાના આવરદામાં એક ક્ષણનો ઉમેરો કરી શકે એમ છે? અને તમે વસ્ત્રોની ચિંતા શા માટે કરો છો? વગડાના ફૂલો નિહાળો, કેવા ખીલે છે. નથી એ મહેનત કરતા કે નથી કાંદતા. હું તમને ખાતરીથી કહું છું કે શલોમોને પણ પોતાના વૈભવના શિખરે હશે ત્યારે એમના જેવો પોશાક પહેર્યો નહીં હોય. એટલે આજે છે અને કાલે ચૂલામાં હોમાઈ જાય છે એવા વગડાના ઘાસને જો ઈશ્વર આટલું સજાવે છે, તો હે અશ્રદ્ધાળુઓ, તમને એથી રૂડી પહેરે સજાવશે. એમાં શંકા છે. તેથી અમે ખાઈશું શું, પીશું શું કે પહેરીશું શું એની ચિંતા કરશો નહીં. એ બધી વસ્તુઓ પાછળ તો નાસ્તિકો જ પડે. તમારા પરમપિતાને ખબર છે કે તમારે આ બધી વસ્તુઓની જરૂર છે. એટલે તમે સૌથી પહેલા ઈશ્વરના રાજ્યની અને એણે ઈચ્છેલા ધર્માચરણની પાછળ, એટલે આ બધી વસ્તુઓ તમને મળી રહેશે. આથી
તમે આવતીકાલની ચિંતા કરશો નહીં. આવતીકાલ પોતાનું ફોડી લેશે. રોજનો ત્રાસ રોજને માટે પૂરતો છે. આ પ્રભુની વાણી છે. વાલા શ્રદ્ધાળુઓ, આજના જમાનામાં આપણું કાર્ય ખૂબ અગત્યનું થઈ ગયું છે, પણ કાર્યની સાથે સાથે આપણે ઈશ્વરને પણ યાદ કરવા જોઈએ. પણ એક પ્રશ્ન થાય કે કાર્યને મહત્ત્વ આપવું કે પછી ઈશ્વરને મહત્ત્વ આપવું, કેમ કે પ્રગતિની સાથે સાથે આપણું કામ ખૂબ અગત્યનું છે, એ ચોક્કસ. તો ચાલો આપણે સિસ્ટર શારદાની મુલાકાત દ્વારા આપણે ઈશ્વરમાં કેવી રીતે ધ્યાન પરોવી શકીએ આપણા કામની સાથે સાથે એ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું અને વધારે એની માહિતી મેળવીશું. સિસ્ટર શારદા સિસ્ટર્સ ઓફ ચેરિટી ઓફ સેન્ટ એન મંડળના સિસ્ટર છે અને ઘણા વર્ષોથી એમની એક શિક્ષિકા તરીકેની ફરજ બજાવી રહ્યા છે. એ આપણા ઘણા અનુભવી સિસ્ટર છે અને એ પણ પોતાની કામની સાથે સાથે આખા દિવસ બિઝી હોવા છતાં એમના મંડળનું એ ધ્યેય છે કન્ટેમ્પ્લેશન ઇન એક્શન. તો એ કેવી રીતે એ જીવી શકે છે એમના અનુભવ દ્વારા આપણે એ જાણીશું. સિસ્ટર શારદા, તમે આમંત્રણ સ્વીકાર્યું બદલ અમે તમારો આભાર માનીએ છીએ અને તમારા અનુભવથી તમે અમને માર્ગદર્શન આપી શકો કે આ જે દુવિધા છે એ કાર્ય અને પ્રાર્થના કેવી રીતે સંકળાવવા, તો એની વિશે કંઈ તમે માર્ગદર્શન આપી શકો? આભાર તમારો. તમે કહ્યું તે પ્રમાણે કામની સાથે પ્રાર્થના થઈ શકતી નથી, પણ હું કહું છું કે કામની સાથે સાથે પ્રાર્થના પણ આપણે કરી શકીએ છીએ. આપણે ભજનો પણ ગાઈ શકીએ છીએ અને એમાં પણ મનન ચિંતન કરી શકીએ છીએ. થોડો સમય જ્યારે આપણને મળે ત્યારે બાઇબલનું પઠન પણ કરી શકીએ છીએ. શાંત ચિત્તે આપણે બેસીને પ્રભુના શબ્દોનું મનન ચિંતન કરીએ. સાથે સાથે શાંત મને આપણા અંતરાત્માને પણ આપણે ઓળખીએ, તેને સાંભળવા પ્રયત્ન કરીએ, કારણ કે અંતરાત્માનો જે અવાજ છે એ ઈશ્વરનો અવાજ છે. એ એકદમ મૃદુ છે, ધીમો અવાજ છે. એને સાંભળવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. જીવનની દોડધામમાં જ્યારે એ અવાજ એકદમ દબાઈ જાય છે, પણ પ્રભુ આપણને હંમેશા શું સારું છે એ જ કહેવા માટે આપણને પ્રેરતો હોય છે. તો એ અંતરાત્માના અવાજને જો આપણે સાંભળીશું, સાથે સાથે બાઇબલના જે વચનો છે એનું પણ પઠન કરીશું, એનું મનન ચિંતન કરીશું, તો હું કહું છું કે ચોક્કસ આપણે કામની સાથે સાથે પ્રભુમાં આપણે લીન રહીશું અને હંમેશા બીજાનું ભલું કરવા માટે આપણે પ્રેરાઈશું, બીજાનું હંમેશા સારું કરીશું આપણા દિવસના કાર્યમાં. અને જ્યારે આપણે બીજાનું સારું કરીશું ત્યારે આપમેળે જ આપણું પણ ભલું થશે, આપણું પણ સારું થશે અને એ પ્રભુનો ચમત્કાર હશે. બીજો પણ એક અનુભવ એવો છે કે જ્યારે આપણે ઘરની બહાર નીકળીએ ત્યારે ક્રુસની નિશાની કરીને બહાર નીકળીએ. ઘણી વખતે ઘણા ઘરોમાં મેં જોયું છે કે પ્રભુ ઈસુનો ફોટો હોય ત્યાં થોડું નમન કરીને પ્રાર્થના કરીને નીકળતા હોય છે. ઘરના સભ્યો આ જોતા હોય છે અને એ જોઈને નાના બાળકો પણ એમના દ્વારા એ શીખે છે અને એ પણ પ્રાર્થનામય બની જાય છે. સિસ્ટર શારદા, તમે તમારો અમૂલ્ય સમય અમારા માટે ફાળવ્યો એ બદલ અમે તમારો આભાર માનીએ છીએ. અને જે આ કામ કરતાની સાથે આપણે કેવી રીતે ઈશ્વરમાં ધ્યાન પરોવી શકીએ, એમાં મનન ચિંતન કરી શકીએ, એની જે પાયારૂપ મુદ્દાઓ તમે અમારી આગળ રજૂ કર્યા છે એ બદલ ખરેખર અમે તમારો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આભાર. પ્રાર્થના દરમિયાન ભક્તે અનુભવેલા વિવિધ ભાવો તેમજ અનુભવો દ્વારા ઈશ્વરની હાજરી પારખવાની કળા છે. આ કળામાં પારંગત થવાય એ માટે થયેલા અનુભવોની નિયમિત લેખિત નોંધ લેવી હિતાવહ છે. તમે તમારા અનુભવોના ભાગને ફરી જીવી શકો એમ છો. મારા વિચારો કેવા હતા એ નહીં, પણ પ્રાર્થના દરમિયાન મને શું થયું એનાથી સભાન થયું. પ્રાર્થના દરમિયાન ભગવાન મને શું કહેતા હતા કે કરતા હતા. પ્રાર્થના દરમિયાન જે કંઈ થયું એના વિશે મને કેવું લાગે છે. એ દરમિયાન હું કેવા ભાવો અનુભવતો હતો કે અનુભવતી હતી, જેવા કે ભય, ઉદ્વેગ, મૂંઝવણ, કંટાળો, નીરસતા, સાંત્વન કે વિષાદ. ટૂંકમાં પુનઃદર્શન એ કંઈ પ્રાર્થનાનું નૈતિક મૂલ્ય નથી,
કે પ્રાર્થનામાં મેં કેવો દેખાવ કર્યો એ પણ નથી. પુનર્દર્શન વખતે ઈશ્વર તરફથી મને મળેલી વિવિધ કૃપાઓનો હું આભાર માનું અને મારી બિનકાળજી માટે ભગવાનની ક્ષમા યાચું. પુનર્દર્શન એ આધ્યાત્મિક બાબત છે, નહીં કે નૈતિક. મારા જીવનરૂપી ઘડાને આકાર આપવા માટે ઘણો બધો કાચો સામાન એમને એમ પડ્યો છે. એ કાચો સામાન મારા સંબંધો હોઈ શકે અથવા મારામાં રહેલી વિવિધ સુષુપ્ત શક્તિઓ કે કળાઓ હોઈ શકે. આ બધી ચિંતાઓમાં ગળાડૂબ એવો હું એ સત્યને માણવા આજે ઈશ્વર સમક્ષ આવું છું. હું ઈશ્વરનું એક અજોડ સર્જન છું. હું ઈશ્વરનું વહાલું સંતાન છું. મનમાં વસજો હે મુજ પ્રભુજી, દિલમાં રહેજો હે મુજ વિભુજી.